તેથી ખૂબ આહારમાં સંયમ રાખજો. એક વાત કહું, ભૂખ્યા રહેશો તો બીમાર નહીં પડો, બીમારીમાંથી મુક્ત થશો. પણ બહુ ખાઓ ને તો જરૂર ડૉક્ટરની પાસે જાઓ. એટલે ઓછું ભોજન કરવાનું. અલ્પાહારી સદા ઉપવાસી, હે ને. તો ભગવાન મહાદેવની પૂજાનો અનંત મહિમા છે, જેનો કોઈ અંત નથી, એટલો મહિમા છે. રાજોપચાર ક્યારેક સોના ચાંદી હીરા મોતીથી મહાદેવની પૂજા કરીએ આપણે, ક્યારેક શ્વેતાંબર પિતાંબર લીલાંબર અર્પણ કરીએ, ક્યારેક ષોળોપચાર પૂજા કરીએ, ક્યારે પંચોપચાર પૂજા કરીએ, ક્યારે એકોપચાર પૂજા કરીએ, અને ક્યારેક જલનો અભિષેક કરીએ, અને ક્યારેક ભસ્મનો ત્રિપુંડ કરીએ મહાદેવજી. વૈરાગ્ય પૂજા મહાદેવ. અને કાંઈ ન હોય તો ભગવાનની સામે બેસી મનથી મહાદેવનું પૂજન કરીએ, જેને માનસી પૂજા કહેવાય છે. આજે આનો પાઠ કરજો, માનસ પૂજાનું. બિલુર નીચે બેસી માનસ પૂજા, મનથી મહાદેવનું પૂજન કરજો. આજનો દિવસ આપણા માટે બધી પૂજાઓનું ફળ છે. ભગવાનની કથા આપણે આજ 3 કલાક ભગવાન, 3 કલાક નહીં, આજે 2 જ કલાકથી 1 કલાક તો પહેલા લોકો લઈ ગયા મારી. નહોતું ગમતું, પણ શું કરીએ, આપણે નાત ન પડાય ભાઈ કાંઈ. મને ખબર છે બહેનોમાં હળવળાટ થતો હતો, પણ મારે કરવું. પછી મેં તમને ના ન પાડે, હળવળાટ કરો મેં કીધું, એમ કીધું. મેં કહું તો આમ કહું શાંત રહો તો તમે શાંત થઈ જાઓ, પણ મેં થવા દીધું હળવળાટ. કારણ કે આપણે કથાના મૂડમાં આવ્યા હોય ને, કથા સાંભળવાના મૂડમાં આવ્યા હોય. અને એક વાત કહું, ખાનગીમાં તમારે કોઈ નહીં કહેવાનું, આમાં ખાનગી. શબ્દોમાં વજન ત્યારે જ આવે જ્યારે જેના જીવનમાં ભરપૂર ભજન હોય. ભગવાનના ભજન વગર શબ્દોમાં વજન ના આવે. તેથી બહુ ભજન કરવું પડે, નિરંતર ભગવાનનું ભજન કરવું પડે. આપણા દેશના વડાપ્રધાન 1 કલાક નહીં, 2 કલાક નહીં, 3 કલાક બોલે ને તો લાખોની કરોડો લોકો સાંભળતા રહે. કારણ કે તેની પાસે ભજન છે. ભજન છે તેથી તેના શબ્દોનું વજન છે. ભગવાનના ભજન વગર કોઈ દે શબ્દોમાં વજન ના આવે. એ ગર્જના હોય છે, ગર્જના હોય છે. તો મનથી મહાદેવની પૂજા. રત્ને કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગમના બોલાંકિતમ ચંદનમ જાતે ચંપક બિલ્વપાત્ર રચિતમ મહાદેવ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવદયાનિધે પશુપતે યત્કલ્પિતમ મન દ્વારા કલ્પનાઓ કરીને ભગવાન તમને બધું જ અર્પણ કરું છું. માનસી પૂજા, મનથી મહાદેવની પૂજા કરવાની. સાંજે જાઓ ને, અહીંથી તો જમીન જવાનું છે, એટલે ઘરે જઈને કે બીજું કંઈ કામ નથી. એટલે હાથ પગ મોઢું ધોઈ એકદમ પવિત્ર બની બિલવૃક્ષ નીચે બેસી અથવા તુલસીની પાસે બેસી પંચાક્ષર મંત્રનો જાપ કરજો. જેટલા સ્તોત્ર હોય એ બધા પાઠ કરજો, જેટલું થાય તેટલું. 8 વાગ્યા સુધી, 8:30 વાગ્યા સુધી, 9 વાગ્યા, 10 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી, જ્યાં તમને સમય હોય ત્યાં સુધી પણ કરજો આજના દિવસે. બહુ હૃદયથી કહું છું, આપણું ભાગ્ય પલટાઈ જાય એવો આજનો રૂડો દિવસ છે આપણા માટે. ભગવાનને કહેજો, પ્રભુ હું કાંઈ નથી જાણતો, ન જાનામિ યોગમ જપમ નિવ પૂજા ન તો હું સદા સર્વદા શંભુ તુભ્યમ. મને ખબર નથી કઈ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. કાંઈ જાણતો નથી ભગવાન. પૂજા વંદન ના પૂજા की रीत सखीरी में तो प्रेम दिवाली.
મેરો દર્દ ન જાણે કોણ હે લાવ ભાવાકરમ શિવમ ભગવાન હું તો તને પ્રેમ કરું છું હું તને શોધી રહ્યો તું ક્યાં છે તું પૂરા વિશ્વમાં સવાયેલો રચાયેલો પથરાયેલો છે ભગવાન ગગનમાં તું આગનમાં તું આકાશમાં તું પાતાળમાં તું સરિતામાં સાગરમાં પેડમાં પહાડમાં જીવમાં જંતુમાં કીડીમાં કુંજરમાં જીધર દેખો ઇધર તું હી જહાં જહાં નજર મારી ભરે છે યાદી ભરી છે યાપની ખૂનીના ખંજરોમાં પ્રિયાના ચુંબનોમાં હરે હરી ગર્જનામાં રહ્યો પિંગ પૂંજા ઉધું તને ક્યાં શોધું અંદર પણ તું છે ને બહાર પણ તું છે સિયા રામમય સબ જગ જાની કરું પ્રણામ જોરી ગુરુપાને ભગવાન તું ક્યાં છે તું દરેક જગ્યાએ છે હે ભગવાન બસ મનથી તને માનું છું મનથી તારું પૂજન કરું છું ના જાનુ મેં પૂજા વંદન ના જાનુ મેં પૂજા વંદન ના પૂજા ના જાનુ મેં પૂજા વંદન ના જાનુ મેં પૂજા વંદન ના પૂજા હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ જીવનના દરેક દુઃખોની ઔષધિ મહાદેવનું ભજન દરેક દુઃખોની દવા મહાદેવનું ભજન એક વસ્તુ જીવનમાં યાદ રાખજો જીવનના દુઃખો ધ્યાન સે યાદ રાખવા જેવી વાત જીવનના દુઃખો જ્યારે પરમ સીમા પર પહોંચી જાય દરેકના જીવનમાં એવો પડાવ તો આવે જ છે ને હર કોઈ વ્યક્તિના રાજા હોય કે રંકો હે ને જીવનના દુઃખો જ્યારે પરમ સીમા પર પહોંચી જાય ત્યારે સમજી લેવાનો હવે સુખનો ઉદય થવાનો છે અને દુઃખોની દવા એક જ છે મહાદેવનું ભજન આ એ ભાવ છે હિમજલ ગંગા જલ તરુમે દૂધધારા હિમજલ ગંગા જલ તરુમે દૂધધારા પંચામૃત કા સ્નાન કરાવું पंचामृत का स्नान करो ना जानू मैं पूजा वंदन ना जानू मैं पूजा वंदन ना पूजा ओम नमो भवाय सर्वाय रुद्राय प्रदाय सोनापति हे महादेव हे महादेव हे महादेव जलाभिषेक કરીએ મિત્રો થાય જીવનમાં તૃપ્તિ થાય મન શાંત થાય મનના તરંગો સકારાત્મક બને મહાદેવને જ્યારે જલ ચડાવીએ છીએ જલ જીવન છે જલ થકી સૃષ્ટિ છે ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ 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 त्र्यंबकाय शिवाय च ईशानाय मदनाय नमस्ते कुमार गुरुवे नीलग्रीवाय वेदसे विलोहिताय धूम्राय व्याधिने अपराजिते
सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुमकुम चन्दन चढ़ाऊं केसर चढ़ाऊं कुमकुम चन्दन चढ़ाऊं केसर चढ़ाऊं भाल प्रेमो भस्म चढ़ाऊं भाल प्रेमो भस्म लगाऊं ना जानू मैं पूजा वंदन ना जानू मैं पूजा वंदन ना पूजा की ना जानू मैं पूजा वंदन ना जानू मैं पूजा वंदन ना पूजा की अरे ताली बाबा सुन ले कैलाश में धतूरो कमल करे आकड़ो चढ़ाओ धतूरो कमल करे आकड़ो चढ़ाओ भांति भांति पुष्प बिल्व चढ़ाओ भांति भांति पुष्प बिल्व चढ़ाओ ना जानू मैं पूजा वंदन ना जानू मैं पूजा वंदन ना पूजा की ना जानू मैं पूजा वंदन ना जानू मैं पूजा वंदन ना पूजा की जोर से शाबाश पाप कटे और पाप मिटे यह ताली हे महादेव हे महादेव निवेद सुखड़ी लाडू बरती मैडा नैवेद्य सुखड़ी लाडू बरती मैडा बाबा भोजन करिए मैं नैवेद्य अर्पण करता हूँ महादेव
ધરાવું વિધ વિધ પકવાન ખીર ધરાવું ના જાનું મેં પૂજા વંદન ના જાનું મેં પૂજા વંદન ના પૂજા કીરી ના જાનું મેં પૂજા વંદન ના જાનું મેં પૂજા વંદન ના પૂજા કીરી कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजेन्द्रहारम मंगलम भगवान शंभो। आरती करिए आरती। कर्पूर गौरम करुणावतारम। મંગલમ ભગવાન શંભો મંગલમ વૃષભાધ્વજ મંગલમ પાર્વતીનાથમ મંગલાય જનોહર મંગલાય તનોહર મહેશાના પરો દેવો મહિમ્ના પરાસ્તુતિ ઘોરન ન કરો અઘોરાનો નાસ્તિ कर्पूर गौरम करुणावतारम। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि धूपदीप कर्पूर की मैं आरती उतारूं धूपदीप कर्पूर की मैं आरती उतारूं मानस पूजा करके गिरे न गिर जाऊं मानस पूजा करके गिरे न गिर जाऊं ना जानू मैं पूजा वंदन ना जानू मैं पूजा वंदन ना पूजा की ना जानू मैं पूजा वंदन ना जानू मैं पूजा वंदन ना पूजा की ना पूजा की ના પૂજા તો વિશેષ પ્રકારે આજના દિવસે ભગવાનની પૂજા કરો. વિવિધ પ્રકારના પુષ્પોથી ભગવાનને આપણે શણગાર કરીએ. એક વાત કહું, તમે નહીં બોલો કયો એમ, જે ભગવાનને પુષ્પોનો શણગાર કરે છે ને, ભગવાન તેને સદગુણથી શણગારે છે. આપણો શણગાર સોના ચાંદી હીરા મોતી બ્રાન્ડેડ બૂટ ચપ્પલ નહીં. આજકાલ કેવું ખબર તમને, આપણા બાપ દાદાના નામથી નથી ઓળખાતા, બ્રાન્ડેડ બૂટથી ઓળખાય છે. આપણે કેવું બ્રાન્ડેડ ઘડિયાળથી ઓળખાય, કેવી આપણે ઓળખાણો થઈ ગઈ, બીજી કંપનીથી આપણે ઓળખાય. અને માણસો પાછા કેવા, આપણે કોઈ દુકાને ઓફિસ ગયા તો આપણા બૂટ સામે જોવે, એટલે અમારા કુળ સામે જોની ભાઈ બૂટ સામે હું જોજો, હે ને.
ભગવાનને પુષ્પોનો શણગાર કરીએ, શિવાલયમાં જઈને સેવા કરીએ. અમારો કારા જવલસનો માલિક દુબઈની અંદર અનિલ પેથાણી, મેં એને કહ્યું એટલું બધું સામ્રાજ્ય કઈ રીતે ખડું કર્યું? એને એક માણસે કથામાં કેટલો ખર્ચ કરેલો ખબર? આમ મારે જાહેરમાં કહેવાય ને, આમ તો વિદેશનો છે એટલે કહેવાય ને, કેમ પરદેશનો માણસ એટલે કહેવાય, એને ક્યાંય ઇન્કમ ટેક્સ ક્યાંય લેવા દેવાય. કેટલો ખર્ચ કરેલો યશુભાઈ? 25 કરોડ રૂપિયાનો કથામાં ખર્ચ કરેલો. આવા માણસો ધરતી પર છે. અને બહુ બહુ આદરથી કહું છું કે આ દક્ષિણ ગુજરાતની મારી સારામાં સારી કથા છે. અને ઘણા સમય પછી ચિરાગભાઈ આપણે લેર કરી રહ્યા છે કે નહીં, ઘણા સમય પછી કથામાં આનંદ આવી રહ્યો છે. અને આ ભાવ જયેશભાઈનો છે. ઘણા સમયથી ડીમફુલ ચાલતું હતું કાં, પણ ખરેખર ચિરાગભાઈને ખૂબ હૃદયથી આશીર્વાદ, દિલથી આશીર્વાદ. સંગીતના શિક્ષક છે, ટીચર છે, કેટલું ભણેલા છે. આ હું જે તમને લેર કરાવું છું એ મારી લેર નથી, એમનું મોટું યોગદાન છે. મારી ધારોધાર જો ન હાલે તો કથામાં ડિસ્ટર્બ થઈ જાય હે ને. એટલે એવું નહીં સમજતા ગિરી બાપુ તમને લેર કરાવે છે. જેટલું મારું યોગદાન છે એટલા જ અમારા મિત્રોનું પણ યોગદાન છે. ત્યારે થાય બધું, આમનામ થાય. કમલે રે બિલો પત્રેશ્ચ, કેટલી સુંદર વાત કરી. લક્ષ્મી કામૂર્ચે શિવમ, જે ભગવાન મહાદેવની પૂજા કરે છે એને એવી લક્ષ્મી મળે છે, કામનાની પૂર્તિ કરે. લક્ષ્મી તો ઘણા મળે પણ કાંઈ કામનાની પૂર્તિ કરતું નથી. ઘણા ધનપતિઓ છે